હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? બધા મજામાં છો? તો ફ્રેન્ડ્સ, હું આજે તમારી સાથે શેર કરીશ મકાઈના લોટમાંથી આપણે બનાવીશું રોટલા. તો ફ્રેન્ડ્સ, ઉનાળામાં બહુ જ મજા આવે મકાઈના રોટલા ખાવા માટે. તો આપણે 1 કટોરી જેટલો મકાઈનો લોટ લેશું અને કેવી રીતના બનાવીશું એવી રીતના તમે બનાવજો તો જલ્દી બની જશે અને બહુ ઉનાળામાં તો બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ. તો થોડોક લોટ આપણે આવી રીતના પાલામાં ઉમેરી નાખ્યું છે. તો ફ્રેન્ડ્સ, ઉનાળામાં બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગે મકાઈના રોટલા ખાવામાં. સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું, 1 ચમચી જેટલું આપણે તેલ ઉમેરીશું ફ્રેન્ડ, અને પછી આપણે મિક્સ કરી નાખીશું. તો ફ્રેન્ડ્સ, તમે ઉનાળામાં મકાઈના લોટના જરૂર રોટલા ખાજો. એ બહુ જ મજા આવે ખાવા માટે. પેટમાં પચી પણ જાય અને પેટમાં ઠંડક પણ મકાઈના રોટલા પહોંચાડે. મકાઈ ઠંડી હોય છે ફ્રેન્ડ્સ ખાવામાં. હવે આપણે મૂથી લેશું, થોડું પાણી આવી રીતના ઉમેરતા જશું અને મીડિયમ સાઈઝનો આપણે લોટ ગૂંથીશું. આવી રીતના આપણે મિક્સ કરીને પછી આવી રીતે બાંધીશું. થોડું આપણે મીડિયમ સાઈઝનું કરીશું, ત્યાંથી લોટ સારું બંધાઈ જાય અને આપણે મજા આવે રોટલો બનાવવા માટે. આવી રીતના હાથેથી મતલબ તમે આવી રીતના કરશો તો એ સારું બંધાશે લોટ. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આપણે મીડિયમ સાઈઝનો આવી રીતના લોટ બાંધ્યો છે. હવે આપણે આવી રીતના અડધું કટ કરી અને આવી રીતના આપણે કરીશું અને હાથોથી મદદથી આવી રીતના બનાવીશું. તો ફ્રેન્ડ્સ, હું તમારી સાથે આજે 2 રોટલા કેવી રીતના આપણે બનાવીએ એ તમારી સાથે હું શેર કરીશ. તો એક હાથેથી મદદથી આપણે આવી રીતના રોટલા બનાવીશું અને બીજી પણ હું તમને આવી રીતના શીખાવીશ કે તમે મકાઈમાં લોટમાંથી તમે 2 સાઈઝ તમે બનાવી શકો. આવી રીતના આપણે બનાવતા જશું અને પોતી આવી રીતના મોટી થતી હશે અને પછી થોડુંક પાણી લઈને આવી રીતના આપણે કરશું, ત્યાંથી કે આપણે રોટી આવી રીતના ફાટી ના જાય. રોટલો ઘઉંના આટાનો આવી રીતના આપણે અને પછી આવી રીતના આપણે કરીશું ફ્રેન્ડ્સ. તો ફ્રેન્ડ્સ, આપણે આવી રીતના બનાવી લીધી છે, તમે જોઈ શકો છો. અને આવી રીતના આપણે પાણીથી આમ કરી નાખીશું તો બની ગયું છે. એકવાર આવી રીતના મેં બનાવી લીધું. આપણે હવે બીજી સાઈડ હું તમને બતાવીશ કે આપણે બીજી રીતે કેમ બનાવી. તો ફ્રેન્ડ્સ, હવે આપણે બીજું સ્ટેપ બતાવીશું. એક આપણે હાથેથી બનાવી રોટલો, હવે આપણે બનાવીશું પાટલામાંથી આપણે પાટલું લીધું છે અને એક આપણે કોથળી લીધી છે. હવે એના માટે આપણે આવી રીતના મૂકીશું અને થોડુંક આપણે એને આટો મૂકીશું અને પછી આવી રીતના આપણે ફેટીશું. આવી રીતના તમે ફેટતા જશો તો બનતું જશે અને કોથળી પલટી જશે. આવી રીતના આપણે ફેટવી લેશું. તમે જોઈ શકો છો ફ્રેન્ડ, કોથળી આવી રીતના પલટી જશે અને મોટી થાતી જશે અને ફાટી જાય તો તમે આવી રીતના પાણી પણ આવી રીતના કરજો તો નહીં ફાટે. હવે એને આપણે પલટાવી નાખીશું અને પછી વળી કોરું આટું થોડું મૂકીશું અને પછી વળી આપણે એના હલાવીશું. તમે જોઈ શકો છો મોટી થાય. તો ફ્રેન્ડ્સ, આવી રીતના આપણે ફેટતા જશું અને રોટલી થતી જશે. તમે જોઈ શકો છો તો બિલકુલ થઈ ગઈ છે તૈયાર. જો તમને હાથોથી ના ભાવે મકાઈનો લોટ બનાવવા માટે તો આવી રીતના તમે થેપીને બનાવશો ફ્રેન્ડ તો પણ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બનશે. તો ફ્રેન્ડ્સ, તમે જરૂરથી ટ્રાય કરજો એકવાર. તમે જોઈ શકો છો સારી રીતે થઈ ગઈ છે. હવે જ્યારે આપણે તમને એમ થતું હશે કે હવે આપણે કોથળીમાંથી આપણે કેમ કાઢીશું એ પણ હું તમને બતાવીશ. તો ચાલો ફ્રેન્ડ્સ, હવે આપણે પકાવીએ. તો આપણે રોટલાને આવી રીતના હાથમાંથી રાખીશું અને કોથળીને આપણે કાઢી નાખીશું. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, સારી રીતે નીકળી ગઈ છે કોથળી. હવે એને આપણે પચાવી નાખીશું. તો ફ્રેન્ડ્સ, આવી રીતના આપણે પકાવીને તો ફ્રેન્ડ્સ, હવે એને આપણે પલટાવી નાખશું. તો એક બાજુ થોડી પાકી ગઈ છે. હવે આપણે બીજી બાજુ પકાવી નાખીશું. હવે આપણે બીજી બાજુ આવી રીતના પકાવી નાખીશું. આવી રીતના દબાવશો તો જલ્દી પકી જશે. તો ફ્રેન્ડ્સ, તૈયાર છે મકાઈના લોટની આપણે બનાવી લીધી છે. હવે આપણે બીજી પકાવીશું. તમે જોઈ શકો છો સારી રીતે પાકી ગઈ છે અને ટેસ્ટી સ્વાદિષ્ટ રોટલી લાગશે તમને. તમે જરૂરથી ટ્રાય કરજો. તો ફ્રેન્ડ્સ, હવે આપણે બીજી પકાવી લેશું. 2 સારી રીતે પાકી જાય. તો ફ્રેન્ડ્સ, હવે આપણે બીજી બાજુ ઉલટાવી નાખીશું. તો તમે જોઈ એક બાજુ સારી રીતે પાકી ગઈ છે. હવે આપણે એક બાજુ પકાવવું છે. તો હવે આપણે જોઈ લેશું. તો તમે જોઈ શકો છો સારી રીતે પાકી ગઈ છે ફ્રેન્ડ. તો ફ્રેન્ડ્સ, મકાઈના લોટમાંથી આપણે બનાવ્યા છે રોટલા, જે બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગે છે અને ઉનાળામાં તો બહુ જ મજા આવે ખાવા માટે. તો ફ્રેન્ડ્સ, જો તમને સારું અને સિમ્પલ લાગ્યું હોય તમે મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરજો. તો ફ્રેન્ડ્સ, આપણે ફરી મળીશું બીજા આપણી રેસીપી સાથે. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો, સ્વસ્થ રહેજો. તો ફ્રેન્ડ્સ, ચાલો ફરીથી આપણે નવા વિડીયો સાથે મળીએ. તો ધન્યવાદ ફ્રેન્ડ્સ.